દેશની સુરક્ષા માટે કેટલાય આપણા એમ કહેવાય ગાંધી બાપુ જેવા, વીર ભગતસિંહ જેવા, રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક જેમણે દેશની સુરક્ષા અને રક્ષા કરીને એમ કહેવાય કે આ ગુલામીમાંથી છુટકારો મેળવડાવ્યો. અને ત્યાર પછી એમ કહેવાય કે આજ એ સમય 1947થી લઈને એ દાયકાથી લઈને અત્યાર સુધી આ 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે છે. અને એ યાદી માટે આ જેટલા પણ આજના દિવસે આપણા વીર જવાનો દેશની સુરક્ષા કરે છે, રક્ષા કરે છે, એમને યાદ કરીએ. અને જેટલા પણ શહીદ થયા છે એમને અહીંથી વંદન કરતા રામદેવ પીર આશ્રમ ધાર વતી, બાપુ વતી વંદન કરતા એમ કહેવાય કે આ દેશની સદાય માટે આપ સુરક્ષા કરતા રહો. ભારત દેશની અંદર બધા જ નાગરિકોનું કર્તવ્ય હોય છે કે આ ભારત દેશની રક્ષા કરવી. કે જેમ કે એક સેના આપણી બોર્ડર ઉપર છે એમને રક્ષા કરવાની નહીં, પણ એક નાગરિક જો આ ભારત દેશની રક્ષા કરે તો આપણો જે ધર્મ છે, આપણો જે પાયો છે, આપણે સનાતન છે, આપણો દેશ છે એ ટકી રહે અને વિશ્વની અંદર ડંકો બોલાવે ભારત દેશનો. માટે અત્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ ખૂબ સાહેબ શ્રી ખૂબ મહેનત કરે છે અને ઘણું બધું એમને પણ વિકાસ કર્યો છે. એ માટે પાયાની સાથે આપ સર્વોને વંદન સાથે જય હિન્દ, જય ભારત. અસ્તુ.